NIFT દ્વારા વાર્ષિક ફેશન શોનું કરાયું આયોજન. NIFT દ્વારા વાર્ષિક ફેશન શોનું કરાયું આયોજન, જે શોમાં 250થી વધારે નવા ડિઝાઇન લોન્ચ કરવામાં આવ્યા, જેમાં લેક્મે ફેશન વીક મોડેલ્સ દ્વારા રેમ્પ વોક કરવામાં આવ્યું. NIFT દ્વારા તેમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ડિઝાઇન્સ લોકો સુધી પહોંચાડવા હેતુસર વાર્ષિક ફેશન શો એન્ડ આઈ 2024નું આયોજન કરવામાં આવ્યું, જેમાં 100થી વધારે ડિઝાઇન અને વિદ્યાર્થીઓના 250થી વધારે ડિઝાઇન લેક્મે ફેશન વીકની મોડેલ્સ દ્વારા રેમ્પ વોક થકી રજૂ કરવામાં આવ્યા. આ સાથે શહેરના 80થી વધારે ફેશન ઇન્ફ્લુએન્સ પર રેમ્પ વોક કરવામાં આ શોમાં જોડાયા હતા. આ ફેશન શો કરવાનો મુખ્ય હેતુ એ છે કે આ પ્રકારના શો થકી વિદ્યાર્થીઓનો જુસ્સો વધે અને તેમને વધુ સારું કરવાની પ્રેરણા મળે, જેમાં મુખ્ય કેટેગરી અંતર્ગત હાઉસ ઓફ બનારસ, ડેકો એલિગન્સ, રસ્કાજી, ઇકો વોરિયર્સ અને અન્ય જુદી જુદી 20થી વધુ થીમ પર 250થી વધારે નવા ડિઝાઇન લોન્ચ કરવામાં આવ્યા. આ વિશે NIFTના ડિરેક્ટર વિશાલ મકવાણાએ વધુ માહિતી આપી હતી. મારું નામ વિશાલ મકવાણા, સેન્ટર ડાયરેક્ટર ઓફ NIFT ગાંધીનગર એન્ડ NIFT અમદાવાદ. આજનું આયોજન સર, અમે ફેશન શો, અમારો આ જે છે 16th એડિશન ફેશન શો થવા જઈ રહ્યો છે. આમાં અમે સસ્ટેનેબલ, અવનગાર્ડ, ગ્લોબલ ફ્યુઝન, ઇન્ડિયન હેરિટેજ આ બધી થીમની આપણે સ્ટુડન્ટ્સ થ્રુ આખું આયોજન કરેલું છે, જેમાં 120 ઉપરના સ્ટુડન્ટ્સે એમણે ડિઝાઇન કરેલું છે. લગભગ 6 મહિનાથી અમે ફેશન શો માટે તૈયારી કરી રહ્યા છે. અને એઝ વેલ એઝ અમારી જે ફેશન ઇન્ડસ્ટ્રી છે, જેમાં એવું કહી શકીએ કે ફાઇબર ટુ ફેશન, ફેશન ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફોરેન, એ રીતથી સ્ટુડન્ટ્સ જે છે એ આગળ વધી રહ્યા છે. અને ઘણા બધા સ્ટુડન્ટ્સે આ ફેશન શોના દ્વારા એમનું ફ્યુચરનું પોતાનું પ્લેટફોર્મ પણ ઊભું કરશે અને પોર્ટફોલિયો પણ ડેવલપ થશે એના માટે. સર, ખાસ કરીને વાત કરીએ તો કઈ રીતે આ જે છે જે કેટેગરી છે એમાં કોઈ ખાસ ઉપયોગમાં લેવામાં આવે એવું કંઈ ખાસ? સર, અમે આ વખતે એક અમે સસ્ટેનેબિલિટી ઉપર ખાસ વર્કઆઉટ કર્યું છે અને અવનગાર્ડ. તો આમાં અમારી એક થીમ છે જેને અમે જે એઇડ્સના પીડિત જે છે એના માટે અમે એક આખું સસ્ટેનેબિલિટી ફેબ્રિક ઉપર આખું એક વર્કઆઉટ કર્યું છે, જેનાથી ભવિષ્યમાં આપણે એક જે અત્યારે હ્યુમિડિટી અને જે અત્યારે એટમોસ્ફિયરમાં ગ્લોબલ વોર્મિંગના ઉપર અસર થાય છે, તો આપણે એ ગાર્મેન્ટ થ્રુ અમે ઇનિશિયેટિવ લીધું છે, જે સ્ટુડન્ટ્સને ભવિષ્યમાં મોટિવેટ કરવા માગે છે કે આપણે ભવિષ્યમાં આપણે સસ્ટેનેબિલિટી ઉપર આગળ વધવું જોઈએ. સર, આશરે કેટલા સ્ટુડન્ટે આની અંદર ભાગ લીધો છે અને કઈ રીતે એમની મહેનત રહી છે? સર, આમાં અમારે 120થી ઉપર સ્ટુડન્ટ્સે ડિઝાઇન કરેલું છે અને લગભગ 6 મહિનાની મહેનતથી અમે આપણે લગભગ અત્યારે 180 કે 200 જેટલા ગાર્મેન્ટ છે ડિઝાઇન કર્યા છે.